ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ છે OCM સ્ટાન્ડર્ડ. તો આપણે જોઈ લીધું 12 ગુજરાતી મીડિયમ. ચેપ્ટર નંબર 10 ચાલી રહ્યું છે બજાર પ્રક્રિયા સંચાલન. તેની અંદર આપણે માર્કેટિંગ મિશ્ર ચાલુ કર્યું છે. તેની અંદર આપણે માર્કેટિંગ મિશ્રના જેના પ્રકાર પડતા હતા પેદાશ બરાબર 4P, એમાં પેદાશ, બીજું આપણે જોયું કિંમત એટલે પ્રાઇસ, ચોથું આપણે કાલે સમજૂતી મેળવી હતી વિતરણ બરાબર અથવા તો પ્લેસ ડિસ્ટ્રીબ્યુશન બરાબર. એની સમજૂતી કાલે આપણે મેળવ્યા હતી. અર્થ એનો સમજી ગયા હતા કે શું કહેવા માંગે છે. એનો અર્થ આપણે કાલે જોઈ ગયા. તો તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યારે તે પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. કાલે આપણે તેનું ગાડીનું ઉદાહરણ જોયું હતું કે જ્યારે કોઈ ગાડી ઉત્પાદન કરતી કંપની હોય છે તે પોતાના વિતરકોની નિમણૂક કરે છે. જે રીતે એમને એક સર્વે કરે એના પરથી તેમને ખ્યાલ આવી જાય કે કયા શહેરોમાં તેમના ગ્રાહક વધારે છે. એટલે જ્યાં લાગે ત્યાં આગળ પોતાના શોરૂમ ખોલવા માટે એક વિતરક શોધે અને એ વિતરક ત્યાં શોરૂમ ખોલે અને ગ્રાહકો તેમને પાસે આવીને ગાડી સહેલાઈથી ખરીદી શકે. તો જેને શોધે છે કંપની પોતાનો ધંધો શરૂ કરવા, પોતાનું શોરૂમ આપવા માટે, એ કોણ કહેવાય? વિતરક કહેવાય બરાબર. અને વિતરક જે હશે તે ગ્રાહકો પાસેથી ફીડબેક લેશે કે ગાડીમાં એમને કયો ફીચર સારો લાગ્યો, કયો ફીચર નથી સારો લાગ્યો બરાબર. અને ત્યારબાદ એ કંપનીને જણાવશે કે ગ્રાહકને આ જગ્યા પર કન્ફ્યુઝન છે બરાબર. એની આપણે સમજૂતી કાલે ડિટેલ વાઇઝ મેળવી ચૂકેલા છે. તો આજે આપણે વિતરણના માધ્યમ અને પ્રકારો તમે કહી શકો છો બરાબર. ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, વિતરણના માધ્યમો અને પ્રકારો. કઈ રીતે વિતરણ થાય છે? તો પહેલું છે ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ, મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. બે ભાગ પડે છે વિતરણના માધ્યમોમાં. ગ્રાહકને કંપની પોતે વિતરણ કરે તો એ ગ્રાહકને પ્રત્યક્ષ એટલે સીધું. ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે મધ્યસ્થી ના હોય બરાબર, સીધું પહોંચાડે. પછી મધ્યસ્થીઓ દ્વારા એટલે કે ઉત્પાદક, છૂટક વેપાર, ગ્રાહક બરાબર. ઉત્પાદક છૂટક વેપારીને આપે, છૂટક વેપારી ગ્રાહક સુધી પહોંચાડે એટલે મધ્યસ્થી થયું. ઉત્પાદક જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે, છૂટક વેપારી ગ્રાહકને આપે. બે સપાટી વિતરણ વ્યવસ્થા. ઉત્પાદક આડતીઓને આપે, આડતીઓ જથ્થાબંધ વેપારીને આપે, વેપારી અને છૂટક વેપારીને, ને ત્રીજું પછી છૂટક વેપારી ગ્રાહક સુધી, એટલે ત્રણ સપાટીની વિતરણ વ્યવસ્થા. આ તમે જે છે એ 11માં ભણી ચૂક્યા છો કે ઉત્પાદક પહેલાં જથ્થાબંધ વેપારીને આપે છે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપશે, છૂટક વેપારી તે ગ્રાહક સુધી પહોંચાડશે. તો આ રીતે વિતરણના માધ્યમોના પ્રકાર બે છે. એક તો સીધું ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ થઈ જાય એ, અને એક મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. મધ્યસ્થીઓ દ્વારા વેચાણમાં પણ 3 ભાગ પડે છે બરાબર. આગળ જોઈએ આપણે, ગ્રાહક પોતે જ પોતાની દુકાનમાંથી, ઉત્પાદક પોતે જ પોતાની દુકાનમાંથી માલ પૂરો પાડે છે. શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહેવાય. આપણે બેકરીનું ઉદાહરણ લઈએ તો બેકરીમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ ગ્રાહકને સીધું ઉત્પાદક પોતાની જ બેકરીમાં ઉત્પાદન કરે છે અને તમે લેવા જાઓ છો તો તમને તાજા પફ, બિસ્કિટ, બ્રેડ બધું તમને તાજું જ મળી જાય છે બરાબર. તો એ પ્રત્યક્ષ વેચાણ થયું. અને આ જે છે તેની અંદર ઘણા બધા મધ્યસ્થીઓ દ્વારા વેચાણ તમારા સુધી પહોંચાડવામાં આવે છે. તો એ મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. તો પહેલાં આપણે જોઈએ પ્રત્યક્ષ વેચાણ. ડાયરેક્ટ સેલ. અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાં કે પોતાની માલિકીની દુકાનોમાંથી માલ પૂરો પાડે છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ કહી શકાય છે. તો કે આ વિતરણનો સૌથી સહેલો અને ટૂંકો માર્ગ છે કે ઉત્પાદક પોતે જ ઉત્પાદન કરે ને પોતે જ વેચાણ કરે. તો ના વચ્ચે કોઈ જાતના આડતિયાની જરૂર પડે, ના કોઈ છૂટક વેપારીની, ના જથ્થાબંધ વેપારીની. ગ્રાહકને જોઈએ તે સીધા ઉત્પાદક પાસે જઈને લઈ આવે અને ઉત્પાદકને પણ ગ્રાહકની જે કમ્પ્લેન હોય તે સીધી જાણકારી મેળવી લે પછી તેને સુધારવાના પ્રયત્ન કરશે. તો આ જે છે તે મેં તમને અત્યારે બેકરીનું ઉદાહરણ આપ્યું કે આપણે જઈએ છીએ ત્યાં બધું લાઈવ જ એનું
પ્રોડક્શન થતું હોય છે, આપણને જે વસ્તુ જોઈતી હોય તે આપણને મળી જાય છે. એક દિવસના સ્ટોક જેટલા પફ ઉત્પાદન કરશે અને આપણને મળી જશે. એવું થાય ઘણી બધી બેકરીઓ પહેલાં પોતાનું ઉત્પાદન કરી બીજી દુકાનોને મોકલે છે, પણ આપણે મોસ્ટલી એટલી બેકરીઓ છે કે જે જાતે ઉત્પાદન કરે છે. તેવી જ રીતે બેકરી સિવાયના પણ ઘણા બધા ઉદાહરણ છે, બરાબર. તો એ શું છે? પ્રત્યક્ષ વેચાણ કહેવાય. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ છે. વચ્ચે કોઈ પણ જાતના આડતિયા મધ્યસ્થી રાખવાને એટલે સરળ અને ટૂંકો માર્ગ છે. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘેર જઈને સેલ્સમેન દ્વારા વેચાણ કે ઓનલાઈન શોપિંગ પણ તેનો સમાવેશ થાય છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી, તેને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. ઉત્પાદક સીધો પોસ્ટ દ્વારા પણ ઘરે માલ મોકલાવે છે. ઉત્પાદક પોતાના જ સેલ્સમેન રાખશે, બરાબર, અને સેલ્સમેન રાખીને ઘરે જઈને વેચાણ કરશે, બરાબર. ઓનલાઈન શોપિંગ અને પોતાની વેબસાઇટ દ્વારા ઓનલાઈન શોપિંગ પણ કરી શકે, તો પણ તે પ્રત્યક્ષ વેચાણ જ કહેવાય. એટલે મધ્યસ્થી વચ્ચે કોઈ પણ જાતનો આડતિયો, કોઈ પણ જાતના વેપારી રાખતો નથી, બધું જાતે જ કરે છે. ઉત્પાદક જાતે જ ઓનલાઈન વેચાણ કરવા મૂકે છે, જાતે સેલ્સમેન્સ રોકીને પોતાની વસ્તુને વેચાણ કરે છે. પોસ્ટમાં કોઈ ગ્રાહકને જોઈતું હોય તો વેપારી પોતે જ મોકલે છે, ઉત્પાદક પોતે જ મોકલે છે. એટલે આ જે પ્રત્યક્ષ વેચાણ હોય છે તેની અંદર કોઈ સપાટી હોતી નથી. એટલે કે જો ઉત્પાદક અને ગ્રાહકનું સીધું વેચાણ થાય છે તેની અંદર કોઈ સપાટી નહીં હોતી, એટલા માટે તેને શૂન્ય સપાટી વિતરણ કહેવામાં આવે છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થા મર્યાદા એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી. આ ઉપરાંત આ વિતરણના બધા જ પ્રકારની પેદાશો માટે અનુકૂળ નથી. હવે કોઈની સારી બાબત હોય તો તેની ખોટી બાબત પણ હોય જ. તો કે આ જે પ્રત્યક્ષ વેચાણ છે તેમાં ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી. જે રીતે મને બેકરીનું ઉદાહરણ આપ્યું, તો એ બેકરીનું જો સીધું ઉત્પાદન એક જ ઉત્પાદક પોતે ઉત્પાદન કરીને વેચાણ કરતો હશે તો લગભગ એ બહુ તો આણંદના એરિયામાં પહોંચી રહેશે, બરાબર. લોકો આણંદના સુધી જ જાણતા હશે એને. પણ જો એ પોતાના અલગ અલગ જે પણ એરિયા હોય છે એ એરિયામાં જો એને કોઈ નાના છૂટક વેપારી રોક્યા હશે, કોઈ નાની દુકાનદારોને પોતાની બ્રેડ છે, બિસ્કિટ છે એ આપતો હશે, તો શું કરવામાં, જો એ બ્રેડ કે બિસ્કિટ આપતો હશે તો એનું વેચાણ કેવું થશે? વધુ થશે, બરાબર. તો અહીંયા આગળ એ જ કહેવા માંગે છે કે જો વચ્ચે કોઈ જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી ન હોય, આડતિયો ન હોય તો ગ્રાહકો સુધી વધુ વસ્તુ પહોંચી શકતી નથી. પણ જો છૂટક વેપારી હોય અંદર એડ થયેલો, તો શું થશે? જે બેકરી હશે તેની અંદર જે વસ્તુનું ઉત્પાદન થશે એ ઉત્પાદક ભલે પોતે પણ વેચતો હશે, પણ જે બીજી નાની દુકાનો હશે, જે છૂટક વેપારીઓ હશે, તે લોકો તેની વસ્તુ લઈ જશે વેચવા માટે, તો એ વધારે ગ્રાહકો સુધી પહોંચી શકશે. અને આ જે પ્રત્યક્ષ વેચાણનું છે તે બધા જ પ્રકારની પેદાશો માટે અનુકૂળ નથી. આગળ જોઈએ આપણે. ચલો, ત્યાં આગળ પ્રત્યક્ષ વેચાણનો પહેલો પ્રકાર પતી ગયો. હવે આપણે જોઈએ મધ્યસ્થી દ્વારા વેચાણ. મધ્યસ્થી દ્વારા વેચાણ એટલે કે ઇનડાયરેક્ટ સેલ્સ બાય મેડિટર. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે છે, તેથી તેને મધ્યસ્થીઓ દ્વારા પરોક્ષ વેચાણ કહેવામાં આવે છે. એટલે સ્વાભાવિક તમને એનો અર્થ ખબર પડી ગયો હશે કે ઉત્પાદક જે છે એ પોતે વસ્તુનો માલ ગ્રાહક સુધી પહોંચાડતો નથી, તેની વચ્ચે એક કે તેથી વધુ મધ્યસ્થીઓ હોય છે, તે ગ્રાહક સુધી માલ પહોંચાડે છે, તેથી તેને મધ્યસ્થીઓ દ્વારા કે પરોક્ષ વેચાણ કહેવામાં આવે છે. આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી અને તેની જીવન જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે રાંધણ ગેસના સિલિન્ડર વિતરણ વ્યવસ્થા. જેમ કે તમને ખબર છે કે મધ્યસ્થી દ્વારા કોઈ વસ્તુનું વેચાણ કરવામાં આવશે તો સ્વાભાવિક જ છે કે ગ્રાહક વર્ગ બહુ મોટા પ્રમાણમાં પહોંચી વળાય. ધારો કે મુંબઈની કોઈ કંપની છે, તે મુંબઈમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર, અને એનું આખા ગુજરાત રાજ્યમાંથી લઈને પૂરા આપણા દેશ સુધી પહોંચે. ચલો આપણે કે આખા દેશમાં તેની વસ્તુની પ્રોડક્ટ મળતી હોય છે. એનું કારણ શું છે? કારણ કે એની પાસે ઘણા બધા જથ્થાબંધ વેપારીઓ હોય છે અને જથ્થાબંધના વેપારીના હાથ નીચે કેટલાક
છૂટક વેપારી હોય છે, અને ત્યારબાદ બધા પાસે સુધી માલ વસ્તુ પહોંચે છે, બરાબર. જો કોઈ મોટી કંપની હશે તેના પહેલાં આડતિયા હશે, એક આડતિયો હશે, આડતિયો ઘણા બધા જથ્થાબંધ વેપારીને માલ આપતો હશે, જથ્થાબંધ વેપારી જે છે તે છૂટક વેપારીને માલ આપતા હશે. આ રીતે આખા દેશની અંદર એક કંપની ભલે ને મુંબઈમાં છે પણ એનો ગ્રાહક વર્ગ આખા ગુજરાત આખા ભારત દેશમાં હશે. તો એ શું છે તો કે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ છે તેમ કહી શકાય. પેદાશની કિંમત ઓછી હોય અને તેની જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. અને વધારે મેઇન વસ્તુ એવી વસ્તુઓની વધારે વિતરણ કરવામાં આવે છે કે જે વસ્તુઓ લોકોના જીવનમાં જરૂરિયાત વધારે હોય, જેમ કે ગેસનો બોટલ. અહીંયા ગેસના બોટલનું ઉદાહરણ આપ્યું છે કે લોકોના જીવનમાં ગેસની બોટલનું ખૂબ જ મહત્ત્વ છે, કેમ કે રોજના રોજ જમવાનું બનાવવામાં ગેસની બોટલ જોઈએ. પહેલાં ચૂલા સળગાવતા હતા પણ હવે મોસ્ટલી ચૂલા સળગાવવાનું બંધ કરી દીધું છે, બરાબર. તો જે આ રીતની બધા સુધી ગેસ સિલિન્ડર પહોંચે એ વિતરણ વ્યવસ્થા કેવી છે? મધ્યસ્થી દ્વારા વિતરણ વ્યવસ્થા છે. હવે અહીંયા જુઓ, મધ્યસ્થીઓ દ્વારા વેચાણમાં પોઈન્ટ પડે છે, બરાબર. તો એ ધ્યાનથી જોજો. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જે આપણે અહીંયા આગળ થોડી ઘણી સમજૂતી મેળવી ચૂક્યા છે કે આ વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થી તરીકે હોય છે. છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવી ગ્રાહકોને પૂરો પાડે છે. સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારની પેદાશોના વેચાણ માટે આવી વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. તો કે અહીંયા શું કીધું છે કે ઉત્પાદક સીધી વસ્તુ છે, ઉત્પાદક પોતાની વસ્તુનું ઉત્પાદન કરીને છૂટક વેપારીને આવશે, છૂટક વેપારી એક ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડશે. તો આ વચ્ચે કેટલી સપાટી થઈ? ફક્ત એક સપાટી. ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે ખાલી એક જ સપાટી થઈ, એટલા માટે તેને એક સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરીને છૂટક વેપારીને આપશે, છૂટક વેપારી ગ્રાહક સુધી પહોંચાડી દેશે, બરાબર. તો એ કઈ થઈ? એક સપાટી વિતરણ વ્યવસ્થા થઈ. હવે જોઈએ બીજી, બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીનો માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જથ્થામાં માલ મેળવે છે અને નાના જથ્થામાં છૂટક વેપારીને માલ વેચે છે. બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા શું કહેવા માંગે છે? તો કે પહેલાં બે સપાટીમાં વચ્ચે બે ગ્રાહક સુધી પહોંચાડવામાં બે સપાટી હોય. કઈ રીતે બે સપાટી હોય? તો જુઓ અહીંયા આગળ, ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરે અને ત્યારબાદ ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરી જથ્થાબંધ વેપારી તેના પાસેથી વસ્તુ લઈ જાય. જથ્થાબંધ વેપારી પોતે મોટા જથ્થામાં વસ્તુ લઈ જશે, એટલે એ જાતે ગ્રાહકો સુધી વેચાણ નહીં કરે કે વિતરણ નહીં કરે. એ કોને આપશે? છૂટક વેપારીને આપશે. છૂટક વેપારી પછી ગ્રાહકો સુધી વિતરણ કરશે. એટલે એમાં એક સપાટી અને બે સપાટી, ગ્રાહક અને ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કેટલી સપાટી આવી? બે સપાટી આવી. એટલે તેને શું કહેવામાં આવે છે? બે વિતરણ સપાટી કહેવામાં આવે છે. તમે એની અંદર એક વસ્તુ વધારે એડ કરીને લખી શકો છો અથવા તમારા સાથે બનાવીને લખી શકો છો કે આ વિતરણ વ્યવસ્થાની અંદર ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરી જથ્થાબંધ વેપારીને માલ આપે છે મોટા પાયા પર અથવા મોટા પ્રમાણમાં, અને જથ્થાબંધ વેપારી પોતે ગ્રાહક સુધી માલ ના પહોંચાડીને છૂટક વેપારીને આપશે. છૂટક વેપારીએ ગ્રાહકો સુધી માલ પહોંચાડશે. તો એનાથી ફાયદો એ થશે કે જે ઉત્પાદક હશે તેને પોતાનો માલ વેચવાનું જોખમ રહેશે નહીં, કેમ કે એની પાસેથી જથ્થાબંધ વેપારી લઈ જશે. જથ્થાબંધ વેપારીને પણ માલ વેચવાનું જોખમ રહેશે નહીં, કેમ કે એને છૂટક વેપારીને વિતરણ કરી દેશે અને છૂટક વેપારી અલગ અલગ છૂટક વેપારીઓ માલ લઈ જશે, એટલે છૂટક વેપારી પણ આરામથી ગ્રાહકોને માલ પહોંચાડી શકશે, બરાબર. આ રીતે તમે તમારી જાતે બનાવીને લખી શકો છો. એવું જરૂરી નથી કે બુકમાં જે હોય તે જ તમારે લખવું પડે. રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, સેવિંગ ક્રીમ વગેરે આવી વિતરણ વ્યવસ્થામાં ઘણી અનુકૂળ રહે છે. જે રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના માટે આ જે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે તે ખૂબ જ અનુકૂળ રહે છે. હવે જોઈએ આપણે છેલ્લું ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે ત્રણ મધ્યસ્થીઓ સામેલ હોય છે. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ, આડતિયા
પાસે જાય છે અને તે જુદા જુદા જથ્થાબંધ વેપારીઓને માલ મોકલે છે. જથ્થાબંધ વેપારીઓ તે છૂટક વેપારીઓને માલ પહોંચાડે છે. ઉત્પાદક અહીંયા ફક્ત એજન્ટ અને આડતિયાના સંપર્કમાં આવે છે. ઉત્પાદક અહીંયા ફક્ત એજન્ટ અને આડતિયાના સાથે માલની નાણાંની લેવડ દેવડ કરતો હોવાથી કામકાજમાં સરળતા રહે છે. જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્યું હોય ત્યારે આ વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ છે. અહીંયા જુઓ, પહેલાં કરતાં સહેજ એક સ્ટેપ વધારે છે, બરાબર. તો ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરે, બરાબર. ત્યાર પછી એ ઉત્પાદક પાસેથી એજન્ટ ખરીદી લે, એટલે કે જે દલાલ હોય, વચ્ચે જે મધ્યસ્થી કહો, આડતિયો કહો, બરાબર, એ માલ ખરીદી લે અને એ પછી અલગ અલગ જથ્થાબંધ વેપારીને આપે, એટલે બીજી સપાટી થઈ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે, એટલે ત્રીજી સપાટી થઈ અને પછી ગ્રાહક સુધી માલ પહોંચે, એટલે એને 3 સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. અહીંયા આગળ ઉત્પાદક ફક્ત એજન્ટને જ ઓળખે છે. એજન્ટ સાથે જ માલની લે વેચ કરી દે છે અને નાણાકીય વ્યવહાર પણ તેની સાથે જ કરી દે છે. પછી જે એજન્ટ હોય છે, આડતિયો હોય છે, તે એની જાતે આગળ જથ્થાબંધ વેપારીને મોકલાવે છે. જથ્થાબંધ વેપારી આગળ છૂટક વેપારીને મોકલાવે છે અને છૂટક વેપારી આગળ ગ્રાહકને મોકલાવે છે. જે ધંધાકીય એકમો જે બહુ મોટા પાયા પર વસ્તુનું ઉત્પાદન કરતા હોય અને અમુક મર્યાદિત વસ્તુનું ઉત્પાદન કરતા હોય તેના માટે આ વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ રહે છે, બરાબર. તો એની અંદર તમે તમારા જાતે એવું લખી શકો છો કે આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરીને આડતિયાને અથવા એજન્ટને મોકલી દે છે. ત્યારબાદ એજન્ટ કે આડતિયો છે તે જથ્થાબંધ વેપારીને મોકલે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને મોકલે છે અને છૂટક વેપારી ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડે છે. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક ફક્ત આડતિયાને કે એજન્ટને જ ઓળખે છે, તેની સાથે જ નાણાકીય લેવડ દેવડ થાય છે. તે આગળ કોઈને પણ ઓળખતો નથી. કોણ? ઉત્પાદક, બરાબર. તો આ તમે એટલું લખશો એટલે તમારા 5 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન આવી શકે છે. એની અંદર તમારે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ, મધ્યસ્થીઓ દ્વારા વેચાણના ડિટેલ વાઇઝ લખવું પડશે. તો અહીં આગળ તમારું આ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભિવૃદ્ધિ જોઈશું.